દાહોદ જિલ્લાના ઝાલોદ બસ સ્ટેન્ડ સર્કલ પાસે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ અનેક હિન્દુ ધર્મ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું પુતળું દહન કરી વિરોધ કરવામાં આવ્યો। જે હાલમાં સંસદ સત્ર ચાલી રહ્યું છે તે સંસદ સત્રમાં રાહુલ ગાંધી દ્વારા સમસ્ત હિન્દુ સમાજને હિંસક ગણાવતા તેવું નિવેદન આપ્યું, જેથી તમામ હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે। હાલ ચાલી રહેલા સંસદ સત્રમાં રાહુલ ગાંધી દ્વારા समस्त हिंदू समाज वासुदेव कुटुंबकम भावना साथे आखा विश्वનું કલ્યાણ થાય એવી ભાવના સાથે જીવતો હિન્દુ સમાજ છે। સહિષ્ણુ તેનામાંથી ગૌતમ બુદ્ધજી, મહાવીર સ્વામીજી જે હિન્દુ સમાજના હિંસાના પ્રતીક છે એવા સમાજને રાહુલ ગાંધી હિંસક કહે છે, તેના વિરોધમાં હિન્દુ સમાજ દ્વારા રાહુલ ગાંધીનું પુતળું દહન કરી વિરોધ કરવામાં આવ્યો। હિન્દુ સમાજના વિરુદ્ધ બયાન આખા ભારત દેશમાં સાંખી લેવાશે નહીં। જય શ્રી રામ અને રાહુલ ગાંધી मुर्दाबादના નારા સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર કિશોર ડબકર, સિટી ગોલ્ડન ન્યૂઝ, દાહોદ। સંસદના સત્રમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજને હિંસક કહેવામાં આવ્યું છે, જ્યારે હિન્દુ સમાજ વસુદેવ કુટુંબકમની ભાવના સાથે આખા વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવનાવાળો હિન્દુ સમાજ છે। આવા સહિષ્ણુ કે જેનામાંથી ગૌતમ બુદ્ધ હિન્દુ સમાજમાંથી આવ્યા છે, મહાવીર સ્વામી જે લોકો હિંસાથી તદ્દન વિરોધી છે, એવા સમાજને રાહુલ ગાંધીએ હિંસા કહ્યો છે। તેના વિરોધમાં આજે હિન્દુ સમાજ દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને હિન્દુ સમાજ વિશે કંઈ પણ કહેશે એનો આખા ભારતમાં સાંખી લેવામાં આવશે નહીં। જય શ્રી રામ।